સાધુ સંતોએ ગિરનારની લીલી પરિક્રમા ચાલુ કરી દીધી. ગઈકાલથી જ સાધુ સંતોએ મિત્રો ગિરનારની લીલી પરિક્રમા મિત્રો કરવાની સ્ટાર્ટ કરી દીધી હતી. પરંતુ સાધુ સંતો મિત્રો હજી તો ગિરનારની લીલી પરિક્રમા અંદર ક્યાં રાત્રિ રોકાણ કર્યું, સાથે મિત્રો હજી તો આખો દિવસનો જે પૂરેપૂરો મિત્રો હજી તો શું શું તેમને કર્યું છે, કયા કયા મંદિરના દર્શન કર્યા છે, ક્યાં ક્યાં જગ્યાએ મિત્રો ગિરનારની લીલી પરિક્રમાની અંદર ગયા છે, પૂરેપૂરી પ્રોપર માહિતી તમારા સમક્ષ હું લાવી રહ્યો છું. સૌથી પહેલા ભાઈઓ ચેનલમાં પહેલી વાર આવે તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં, જેથી અવનવા ગિરનારની લીલી પરિક્રમામાં તમામ અપડેટો તમારા સમક્ષ લાવતો રહું. હાલ તો તમે બધા લોકો ડેફિનેટલી જાણો છો કે ગિરનારની લીલી પરિક્રમા આ વખતે 2025 ની ઓફિશિયલી મિત્રો રદ કરી દેવામાં આવી હતી. તેનું ખાસ કારણ તો રસ્તાઓ સારા ન હોવાના કારણે, કીચડવાળા રસ્તાઓ હોવાના કારણે ગિરનારની લીલી પરિક્રમા રદ કરવામાં આવી હતી. પરંતુ સાધુ સંતો દ્વારા ગિરનારની લીલી પરિક્રમા મિત્રો પરંપરા જાળવવા માટે મિત્રો આજથી જ મિત્રો આજે રાત્રે ગઈ રાત્રે મિત્રો સ્ટાર્ટ કરી દીધી હતી. ત્યારે મિત્રો ઝીણાબાવાની મઢીએ મિત્રો તમામ સાધુ સંતોએ દર્શન કર્યા. ત્યાં મિત્રો ઘણી વાર મિત્રો બેઠા, જેમની અંદર મિત્રો તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણો છો કે ગિરનારની લીલી પરિક્રમા ગેટ થી 12 કિલોમીટર ઝીણાબાવાની મઢી આવી છે. ત્યાં મિત્રો ઘણા ટાઈમ મિત્રો સાધુ સંતોએ વિતાવ્યો, ઘણા બધા દર્શન કર્યા. તમને બધા લોકોને ખબર છે કે ખરી મિત્રો 100 જેટલા લોકો મિત્રો ગિરનારની લીલી પરિક્રમા કરી રહ્યા છે, જેમની અંદર મિત્રો પરંપરા જાળવી રાખવા માટે સાધુ સંતો, પોલીસ સાહેબો, ઇન્સ્પેક્ટર સાહેબો મિત્રો તમામ લીલી પરિક્રમા કરી રહ્યા છે. ત્યારે પૂરેપૂરી સિક્યુરિટી સાથે મિત્રો આ વખતની લીલી પરિક્રમા થઈ રહી છે. બાકી તમને લોકોને ખબર છે કે ભાઈ વરસાદના કારણે મિત્રો દીપડાઓની શક્યતા છે, સાપોની શક્યતા છે, સાથે મિત્રો બિચ્છુઓની શક્યતા છે, ઘણા બધા મિત્રો પ્રાણીઓની બીક લાગવાના કારણે સિક્યુરિટી પણ સાથે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક ગિરનારની લીલી પરિક્રમા 2025 ઓફિશિયલ 100 જેટલા સાધુ સંતોએ મિત્રો કરી છે, જેમની અંદર પહેલો દિવસ મિત્રો ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ થયો. ગઈકાલે રાત્રે જ મિત્રો ગિરનારની લીલી પરિક્રમા સ્ટાર્ટ થઈ હતી. સાધુ સંતોએ આખો દિવસ મિત્રો થોડું ચાલીને મિત્રો ત્યારબાદ સાથે થોડો ઘણો નાસ્તો કર્યો, સાથે મિત્રો ક્યાંક ને ક્યાંક થોડા ઘણા જગ્યાએ બેઠા, થોડા ઘણા જ્યાં પણ મંદિર આવે ત્યાં દર્શન કર્યા. આખો દિવસનો પૂરેપૂરો મિત્રો આ હતો. વિડીયોને શેર કરી દેજો. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળીએ.